હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. ઉઠી ગયો ભાઈ. અમુક લોકો આવ્યા છે અમારા ઘેર બેસવા ચા નાસ્તો કરવા માટે, અને કંઈ આપવાનું નથી. ઓનલી ભાઈ ચા આટલી જ છે મારે જેટલી. નાસ્તો કરો દુકાને બાબુ કંઈ નહીં ભાઈ લીધું, પોતે નહીં નાઈ ના જવાય એટલું. આ બાજુ છે ને તો હું અમર લઈ વ્લોગ ખુરશી લે મને નહીં ચડાય, ખુરશી લઈને આવું હતા. સ્પેશિયલ મેળામાં જવા માટે આવ્યા. આજથી 3 વર્ષ પહેલાં મેળામાં આવ્યા હતા સ્પેશિયલ જવા માટે. મેળામાં કોઈ જ નહોતું. નહીં સાહેબ, શું કહેવા માંગો છે ને ઉપર નાસ્તો ભાઈ. હું 9 વાગે ઉઠું યાર, 9 વાગે 9:30 થઈ ગયા યાર. કે પૂજા બેટ પૂજા કરી લઈએ. પેલા બિસ્કીટ અહીંયા બી ઘરે બી મોકલી દઈએ. હા પેલા नॉन शुगर वगैरह हम लोग डाइटिंग पे हैं. પેલા મેરીગોલ્ડ ભાવ છે, મેરીગોલ્ડ એ ભાઈ એ ઇડલી ખાધા એને 4 મહિનાથી 4 મહિનાથી નહીં ખાધા. 4 મહિનાથી નહીં ખાધા. પેલા ખાધા 4 મહિનાથી નહીં ખાધા યાર, એવું નહીં કહેવાનું. એટલે એ 20 ખાવા દે, આ નહીં ખાવા. હા હું 2 મહિનામાં એક જ વખત ઘેર આવું છું. બધી કેવી મારી સ્પેશિયલ વસ્તુ છે. અહીંયા ખોતા હોય એ આપણે ખાઈ લેવાનું. આ તો એ મમ્મી પપ્પાને આવ્યા હતા ને એટલે હું મોકલાયા હતા, એટલે 2 પેકેટ લીધા હતા. એક અહીંયા ને એક ત્યાં. ભાઈ ત્યાં તો ના આવો કપડા પણ લાવવાની ચણી હતી. ત્યાં ચા બનાવતા નહીં આવે. ખાવાનું બનાવતા હતા આપણે. એ સીરી ના કોઈ છે લે જોજો ગોબડો. બે વખત મેં બનાવી એક ચા બકા. અને યાર વાસણ ધોવાના થઈ છે ને તો નહીં બનાવતો. હા માસે કીધું માસે તમે ચાલે ના, આપણી તાકાત નહીં દરદ બને લાવવાની. દૂધ ને બિસ્કિટ ખાઈને જવાનું યાર. ચામાં કેવું થાય કે બધા વાસણ ધોવા પડી જાય, કમર દુખે સાંજે. દૂધ ને બિસ્કિટ ખાઈને જવાય. થાક તો લાગે હું વોશ બેસિનમાં 45 મિનિટ થાય મારે વાસણ ધોતા હતા બધા દરરોજ. શું વિશ્વાસ ઉડાડી દો. ઓહો તમે લગ્ન પહેલા વાસણ ધોવાનું ચાલુ. 10 લગ્ન પહેલા વાસણ ધોવાનું ચાલુ. જોવો ચા નાસ્તો કરી દે ને, થંબનેલ બનાવી દો બકા. આજે જવાનું તો મંદિર પણ રાખવું હોય જવા મંદિર. ગામના મંદિરમાં લેશો કઈ ના આવું. આઈસ હું આવ્યો ખેતરમાં. હોવા તો ટાયરે વાળી ટી શર્ટ મમ્મી કે ભાઈ તું કપડાં ચેન્જ કરી ગયા. એ ખરાબ થઈ જાય છે બકા. ફૂલાના ગ્રીનરી શું લાગે. પપ્પા કે ચલ આવીએ. ચલો હજુ મારે તો ફ્રેશ થવાનું બી બાકી છે. 10 વાગ્યા એ સમથિંગ આવી ટેન્શન. અમુક કપડાં તો હું ઘરે એને પહેરતો જ નથી યાર. પહેલાં કેવું હતું હેરકટ માટે અલગ હોય, ખેતરમાં આવવા માટે કપડાં અલગ હોય ને એવું. હવે બધું ચેન્જ થઈ ગયું. કેમ કે આવવાનું જ ઓછું થઈ ગયું એકદમ. એમાં ટાઈમ નહીં રહેતો. મેન તો પ્રોબ્લેમ એ છે કે ટાઈમ નહીં હોતા હૈ. મસ્ત લાગે વાદળા, મસ્ત લાગે ચકાચક. હા આવ્યો. ગાઈસ પપૈયા શું લાગે છે એકદમ ચકાચક, પણ યાર બિલકુલ મને નહીં ભાવતા. શું કરવાનું. કપાસ વાદળા બહુ લાગે, સ્કાય જોરદાર લાગે ચકાચક. નો મંદિર આવ્યો તો ભાઈ.
સહરાબાડી 12:30 બસ થઈ ગયા આવતી ઘડી. ગાઈઝ हो गया तो बाहर पाछो जाऊँ છું બહાર પપ્પાને બંને કામથી. चलो यार फ़ोन ही न जतो ना आईफोन में आती तो दिल धड़क धड़क हो जाता है. बहुत क्लोज होता है ये फ़ोन मेरे से. गाइस हो गया तो बाहर पप्पन बनने आयो ये भी सीधो आयो खेतर में. मम्मी અહીંયાથી મમ્મીને લઈને જવાની હતી. પપ્પા કે તું લઈને જા હું આવું છું ચાલતો ચાલતો. વોકિંગ એ કમ્પ્લીટલી ચાલે છે સાંજે એવું બધું હોય છે. સનગ્લાસીસ એના માટે પહેરેલા હતા પેલું દવા છાંટી દે ને ખેતરમાં એટલે આંખમાં પડી હતી એટલે ચાલતો ચાલતો આવ્યો તે ટ્રેક્ટરને બધું રસ્તામાં હતું. કામથી આવ્યો તો એ કામ થઈ ગયું મારું. હું જવાનો છું કાલે મોર્નિંગમાં રિટર્ન. એમાં બી ડખા છે કેમ કે પપ્પા એ કીધું કે મારા જોડે આવજે તું. પપ્પાને લોકો જવાના ગાંધીનગર એટલે નરેન્દ્ર મોદી કહ્યું કંઈક આવવાનું છે કોઈક ફંક્શન છે મહાત્મા ગાંધી મંદિર જોરદાર મોટું ફંક્શન છે કંઈક એટલે પપ્પાને બધા ત્યાં જવાના. ને મોઈ તો ખતરનાક ટ્રાફિક છે ના લીધે પેલું ચાલે છે ને બધા અંબાજી એટલે સિંગલ પટ્ટી. હા આવ્યો મમ્મી કે આવી ભાઈ અહીંયા હવે સીધો દિવાળી પર આવીશ નવરાત્રિમાં લગભગ જ આવું કદાચ જોઈએ આવાય તો આવીશ. ચલો કામ કરવાનું યાર. ક્રોક્સ આ ક્રોક્સ. આજે જમવામાં ખમણ સુખડી વઘારી રોટલી દાળ ભાત મજા આવશે ખાવાની. चलो गाइस जमी लीधु बेसू છું યાર મજા આવી જમવાની. અદાના ઘરે કથા છે બાજુમાં પેલા હેલાના ઘરે તો બેસીએ ત્યાં બધા આવશે બધા લોકો એટલે તો ગાઈસ આ વ્લોગમાં કંઈ શૂટ નહીં કર્યું કેમ કે આજે હું બહારનો બાળકો રેસ્ટ કરવો હતો આરામ કરવો હતો આખો દિવસ ત્યાંથી કંટાળેલો હતો ને ત્યાં એટલે કામના લીધે 2 વાર બહાર જવું પડ્યું. 10-11 12 વાગે હું રેડી થઈ પછી સરાબાડી કરી ગયો બહાર પાછો ઘરે આવે 3 વાગે સમથિંગ પાછો બહાર ગયો 6:30 ઘરે આવે એટલે એબીસી તો ખેતરમાં ગયો પાછો ઘરે આવ્યો પાછો ખેતરમાં ગયો પાછો ઘરે આવ્યો જમી લીધું બેસી તો ગાઈસ કંઈ વાંધો નહીં થાય કામના લોડના લીધે. ગાઈસ આ હું અહીંયા કરું છું કેમ કે યાર થાકી ગયો છું કેમ કે કાલે બી થાક લાગ્યો તો આજે બી થાક લાગ્યો છે. કાલે મોર્નિંગમાં જાઉં મોર્નિંગનું ટ્રેન છે જોઈએ કઈ રીતે પપ્પાને મેં કીધું પપ્પા જોડે જઈશ એટલે ટાઈમિંગ છે તો જઈશ યાર જાતે જતો રહેશે એકલો થાકી જઈશ કેમ જે બસમાં બુક કરો ને રિક્લાઇનર સૂતો જતો ઊંઘવાળી છે રિક્લાઇનરમાં એ બસ બંધ કરી છે એવું છે એટલે અંબાજી જવાનો લોકો જાય છે એટલે યાર કઈ રીતે એ ખબર નથી ચાલુ થઈ જશે તો ખબર નહીં એ બી મને ખબર નહીં તો જોઈએ જે બી હશે જતો રહીશ કે પેલી સાદી સીટ હોય ને મજા નહીં આવે કેમ મારું દુખાવા પેલી ઊંઘ શાંતિ જવાની મજા આવે. કહીશ આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક અને સબસ્ક્રાઈબ કરવાના બધા કાલે મળે નવા વખત ટેક કેર.